હે માતાજી બધાને. આજે તો આપણે સીધા પથારીમાંથી ઉઠીને ફટાફટ નીકળી ગયા બગદાણા પૂનમ ભરવા માટે. આ ભાઈબંધ તો બહુ ઉતાવળમાં લાગે છે. દેવાયતભાઈ ના હગા પણ આવવા મળ્યા છે. પોકી ગયા તળાજા. હા, ગીલાભાઈ ના ચકડાની મોજ. પછી આપડી ગાડી પોકી ગઈ બગદાણા. પછી પ્રસાદી લઈને આવી ગયા બુટ ઘરમાં. આપણે ચપ્પલ ને મૂકી દીધા ઠેકાણે. આપણે આવી ગયા શ્રીફળ વધેરી લીધું આપણે શ્રીફળ. અને સીધા કરી લીધા બાપાના દર્શન. પછી કરી લીધા કાળભૈરવ દાદાના દર્શન. બાપાના સમાધિ મંદિરે દર્શન કરી જોઈ લીધું બાપાનું મંદિર. ભાઈ તો એકદમ ધ્યાનમાં બેઠા છે. પછી આવી ગયા ધ્યાન મંદિરે. પછી કરી લીધા બાપાના દર્શન. પછી કરી લીધી મંદિર પરથી પ્રદક્ષિણા. ત્યાં તો આપણને દેખાઈ ગયા બગદાણાના કાનુડાભાઈ. પછી આપણે બાપાની ગાડી જોઈને આપણે નીકળી ગયા આરસ મંદિર તરફ. બેબલી કેમ ખુલામ કરી ગઈ છે. પહોંચી ગયા મંદિર પાસે. કરી લીધા બાપાના દર્શન. પછી કરી લીધા રામ લક્ષ્મણ સીતાજીના દર્શન. કરી લીધા આપણા હનુમાન દાદાના દર્શન. હાલો તો આપણે આવી જઈએ નીચે. હવે જવાનું છે ભોજનશાળા તરફ પ્રસાદી લેવા. તમે આવી જાજો કાલે જોવા. હાલ તો બધાને જય માતાજી ને બાપા સીતારામ.